ગુડ મોર્નિંગ. અમે જો ઉઠી ગયા છીએ, તૈયાર થઈ ગયા છીએ. હજી એક આ ભાઈ અમારા કપડા હકેલવા પડે. જો કપડા તો હકેલવા પડે ને, પહેરવા હોય તો. કે છોકરી હોય ને તો કેજો જરાક કપડા હકેલવા પડે છે ને એકને. નહીં આપણે આઈ હકેલવા. કોમેન્ટમાં કેજો જરાક હોય તો આના માટે. હું આઈ હકેલી લીધા. જો હકેલાઈ ગયો, હવે નથી જરૂર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મિનિમમ 40-50 હજાર ની ખરીદી થઈ ગઈ છે. હજી 20-25 હજાર ની કરવી જોઈએ. પછી ઘરે જઈએ અમે થોડાક. આ બેગ ભર્યું છે, વાપરવું તો ખરી ને. અરે આ તો કપડાનું છે. अपना टाइम आ गया. જો અહીંયા ભૂલથી લખતા ભૂલી ગયા છીએ. અપના ટાઈમ આ ગયા વાળું ભૂલાઈ ગયું છે. આયેગા ને આ ગયા. आएगा नहीं, खींच के लाएंगे. ખીચ કે લાયેંગે. એટલે પછી વાતો કરીએ. તમે બધાયનું સાંભળી જ લીધું. એટલે હવે શું કેવું મારે તમને બધાય. વાહ. હાલો અમે ગામમાં આવી ગયા છીએ. અડધી કલાક તૈયાર થઈ ગઈ. અડધી કલાક નથી થઈ રહ્યો, એનાથી વધારે કરી દીધી. 2 કલાક કરી નાખી. અને 12 વાગી ગયા. સવારે બજારમાં આવતા કેટલા વાગ્યા? 12 વાગી ગયા છીએ. રાત્રે 9 વાગ્યા સ્પીડમાં જુનાગઢ પકડવું છે. એટલે હવે ખાસ એ કરશું બીજું અમે ખાઈ કરશું અમે એમ કરશું. હવે મારા પ્રિયાંશીને કપડાં મળી જતા હોય તો પ્રિયાંશીને કપડાં લઈ લેવું હવે. પછી બીજી શોપિંગ આપણે જુનાગઢ જઈને કરશું. એ તમને આજે હું તમને બતાવીશ. જુનાગઢ શોપિંગ કરવા જઈશ. બધી શોપિંગ જ હોય, બહુ ઉડાડતા જ આવડે. આઈ શોપિંગ કરવી, જૂનાગઢની શોપિંગ કરવી, વચ્ચે કે શોપિંગ કરવા જન્મ લીધો છે. ઓ હું કેવું મારે આવે. ચાલો જોઈએ બજાર. તરુણભાઈ, ગુડ મોર્નિંગ. જય માતાજી. બીજો દિવસ છે બજારનો. હવે આજે હું લઈ આવી, કંઈ નક્કી નથી હજી તો. જાય છે ગામમાં, પછી ખબર પડે. બરાબર ને તરુણ? બરાબર. તરુણભાઈ બેસી ગયા. તરુણભાઈ બેસવાનું જ કામ કરે છે કે હવે આપણે શોપિંગ કરતા આવડતી છે નહીં. કાનમાં ડાક પડી ગયો. Tried your best to keep me on your mind, but I know all the things you meant when you said that we're fine. I knew you'd run to me like someday. હા ભલે ને, બતાવો તો ખબર પડે ને. હા તરુણભાઈ, કચોલી બતાવે તો ખબર પડે ને. હું બતાવું તમે એ ભાઈ કે અમે નવરાઈએ એ પણ અમારે ટાઈમ નહીં. એ વાત બરાબર છે. આજે રવિવાર છે એટલે બધા આમ મૂડ થોડુંક ઓલું છે એટલે બધા ઘરે ગયા પાછા અંદર. તરુણભાઈ પાછા બે ગયા ટેબલ લઈને. કેવી ફિલિંગ આવે. જોવા ચાલુ થઈ ગયું છે હવે. કેની યાર? આની યાર? આ બા યાર, આ બા યાર. એ બા યાર લેવી મોંઘી પડી જાવ પછી આપને. ગમી ગઈ ને? ગમી જ જાય ને. હાલો હું લઈ જાઉં છું. જો આ હાંઠિયાના તેડવા પડે છે. હા હાંઠિયો કેવો કે ઓલા હાંડિયો કેવો કે ઉઠિયો કેવો આને? હે
હજી કંઈ ખૂટ્યું નથી, હજી દુકાનમાં જાય જ છે બધા. જો ફાઇનલી શોપિંગ થઈ ગઈ છે. તો મારી તો બાકી જ રહી ગઈ. આને તો ને હવે હું તો જુનાગઢ જઈ. હાલો, અમે હવે નીકળી ગયા છીએ નાસ્તો કરવા. હવે નાસ્તો કરી પછી નીકળશું. કા શું કે બરાબર છે ભાઈ. ભૂખ લાગી લાગે થોડીક? નથી લાગી? ક્યાં કંટાળો આવે યાર શોપિંગ કરવાનો, એવડો કંટાળો આવે. કંટાળો તો થોડોક આવે, પણ શું કરવું હવે, આજ જવા દો. બધાય ભેગું જવું તો પડે ને ભાઈ આપણે. આ તો હું ભાઈ શું બધું માનના લીધે જવું પડે, બાકી ભાઈ ગામમાં ઘરે જ નહીં કોઈ દી. ઓહ, કાંઈ ઘટે નહીં. હાલો હવે આગળ જોઈએ. હવે ફ્રેન્ડ અમે જો બજારમાં જઈ આવ્યા છીએ. મારા મમ્મીને ની આટો મારી લીધો છે મેં. હા હા, મમ્મીની આટો મારી લીધો. હવે અમે અહીંથી જાશું ચોપાટી જઈને ફરી ભરીને પછી અમે નીકળી જાશું જુનાગઢ. તમને ચોપાટી હું બતાવીશ, અહીં પોરબંદરનું જુનાગઢ ચોપાટી. અને આ બેન મને બહુ કોમેન્ટ કરે મારી. અને આને જુનાગઢ અમે લેતા આવવાના છીએ, આવે તો નક્કી નહીં અમારે. અમે ચોપાટી જો આવી ગયા છે. હવે હું તમને ચોપાટી દેખાડીશ, મોજ દેખાડીશ ચોપાટીની. ચાલો આપણે જોઈએ આજે ચોપાટી. ચોપાટી, પોરબંદર ચોપાટી જોઈ શકો છો તમે. બહુ મજા આવે અટાણે ચોપાટીમાં. ખાડો ગારો, ખાડો ગારો. હા, હવે હવે જય માતાજી કરવામાં. શું કરો છો પીયુબેન? રમે હે પીયુબેન? હા, પીયુબેન રમે હે. ફાઇનલી અમે ચોપાટી આવી ગયા છીએ. ચોપાટીની મોજ કરીએ છીએ. સન્ડે મોલમાં જઈએ આવ્યા. અહીંયા સન્ડે મોલ બહુ મસ્ત ભરાય છે. ચોલી બહુ મસ્ત હોય સન્ડે મોલના. બીજું શું હોય હવે? બીજું તો મસ્ત મસ્ત ચોલી જ બહુ મસ્ત હોય. બીજું તો બધું એટલું બધું ન મજા આવે. હું છું દીકુ? પગ બગડ્યા. અમે પ્રેયન્સીને પગ બગડી ન ગમે, પણ રમવું બહુ ગમે. તારું નામ હોય એમ?
અમે ઘરે આવી ગયા છીએ. શોપિંગ બોપિંગ કરી લીધી, થાકી એવા ગયા છીએ. મેં હવે આજે ઘરે આવી ગયા છીએ પોરબંદરથી, 2 દી સુધી શોપિંગ કરી. તો જો તમને મારો આ વિલોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.